છે. તો આજે આપણો એક મિત્રની ગાડીનો ટાઈમિંગ બેલ્ટ તૂટી ગયો, તો એનો ફોન આવ્યો હતો જે આપણો તાત્કાલિક ત્યાં જવું છું. તો ગાડીની સિચ્યુએશન શું જોઈ લઈએ અને એના તો કરીને લાવવાની તો આપણે ત્યાં જઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો બધા. આપણે પાલાવાણા ચોકડી પહોંચી જઈએ. જોઈ શકો છો પાલાવાણા ચોકડી પણ પુલનું કામ ચાલુ હોય ને તો ટ્રાફિકની હાલાકી બહુ ભોગવવી પડે. બહુ હેરાન થવાનું. ચોમાસામાં તો બહુ ટ્રાફિક હોય છે. અત્યારે તો રવિવાર એટલાથી ટ્રાફિક ઓછું. બધા જોઈ શકો છો ટ્રાફિક તો પુલનું કામ ચાલુ જ છે. જો પુલનું કામ ચાલુ કમ્પ્લીટ. મિત્રો ટ્રાફિક થાય જ છે. અમે તો આપણે પહોંચી જાય પાલાવાણા ચોકડી. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જોઈ શકો છો આપણે રામપુરા ચોકડી આવી જાય. તો આ સીધો રોડ જાય ડાયરેક્ટ વિજાપુર હિંમતનગર જાય અને આપણે જવાનું શકો જાય આ બાજુ. આ બાજુ એ પુલ બને, બધી જગ્યાએ પુલ બનાવવાનું ચાલુ થઈ ગયું. રોડ રસ્તા બધા તૂટી ગયા. આપણા અમુક સારા અમુક તૂટી ગયા એ બધું ભેગું. તો આપણે જઈએ. આપણો ગોજારિયા પહોંચી જવાયા આવીએ. તો જોઈ શકો છો તમે ગોજારિયા નજીક જ પહોંચી જઈએ આપણે. રામપુરા ચોકડીથી મોડીને ગોજારિયા હજી રોડ સારો બનાવ્યા પણ થોડો ઘણો બગડ્યો. હજી રોડનું કામ ચાલુ હોય એટલે ટૂંક સમયમાં જ સારો રોડ બની જશે. ગાંધીનગર સુધી બનાવવાનો. ચરાડુ ચોકડી આવી ગઈ. ચરાડુ ચોકડીથી ફોન આવ્યો હતો ભાઈનો કે મોણસા બાજુ પડી છે ગાડી.
આપણે તળાવ ચોકડી આવી જાય. આપણે જઈએ ચરાવડી ચોકડી માણસા બાજુ. ગાડી પાછળ સોટાથી બોડી કાઢીએ આપણે મહેસાણા લઈ જવાની ખેંચીને. તો મિત્રો આપણો ગાડી ભાઈને લઈને આવી ગયા ઘેર. એમને ગાડી ગેરેજમાં મુકાઈ દીધી છે બરાબર. તો મિત્રો બધા એકબીજાનો સપોર્ટ તમે કરશો તો તમે કોઈકનો સપોર્ટ કરશો તો તમને કોઈક સપોર્ટ કરશે. તો કોઈ બીનો ફોન આવે તો મિત્ર હોય તો આપણે ત્યાંનું કામ કરવા માટે જવું પડે તો આપણી ફરજમાં આવે. તો આ બ્લોગ માહિતી સમાપ્ત કરું છું. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.